પેલા 3 કારણો છે ને ત્યાં સુધી. હા, પેલા 3 કારણો સુધી છેલ્લે આપણે શોર્ટ નોટમાં લખ્યું હતું હે ને. ચલો આગળ હવે લખો. અહીંયાથી લઈને અહીંયા સુધીનું આટલું લખો એની અંદર. વિનિમય ઉર્જાના ઘટાડાને કારણે સ્થાયીતામાં વધારો અને આયનીકરણમાં મુશ્કેલી વિનિમય ઉર્જામાં ઘટાડાને કારણે સ્થાયીતામાં વધારો અને આયનીકરણમાં મુશ્કેલી. આટલું પહેલા પેરેગ્રાફમાં. પછી એની નીચેનો જે આટલો ભાગ છે એટલા ભાગની અંદર લખો. ચલો CrMnFe ક્રોમિયમ મેંગેનીઝ આયન. CrMnFe માં આયનીકરણ આખું છેક સુધી અહીંયા સુધી છેક અહીંયા સુધી લઈ લેજો. CrFe અને Mn માં આયનીકરણમાં મુશ્કેલી. ચલો એના પછી અહીંયા નીચે આટલા ભાગની અંદર લખો સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2. સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 અને તેની પ્રાપ્તિ આગળ આટલો જે પેરેગ્રાફ છે આટલા ભાગની અંદર શેની ચર્ચા છે લખો. Cr ક્રોમિયમ, Cr અને Cu કોપર. Cr અને Cu માટે અસામાન્ય ઊંચી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. બરાબર. અને છેલ્લો આ જે ફકરો છે એની અંદર લખો તૃતીય આયનીકરણ એન્થાલ્પી. બરાબર. ચલો એના પછી આ કોષ્ટક એ પણ તમે યાદ રાખવાનો ટ્રાય કરજો, કામમાં આવશે. નેક્સ્ટ એના પછી સામેના પેજ ઉપર સામેની સાઈડે જે પેજ છે ત્યાં જસ્ટ અ મિનિટ. ઓકે, આટલો જે ભાગ છે એમાં શેની ચર્ચા છે? બહુ મોટું છે એટલે મેં આ ડાબી બાજુ રાખ્યું છે, બહુ મોટું છે. તમારે પેન્સિલથી લખવું પછી પેનથી લખી દેવું. શ્રેણીની મધ્યમાં રહેલા તત્વોમાં વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા અને છેડા પર ઓછી ઓક્સિડેશન અવસ્થા અને તેના કારણો આટલું અહીંયા સમજાવેલું છે. પછી એની નીચે અહીંયા સુધીનો આટલો જે ફકરો છે એની અંદર શું લખેલું છે લખો. NS અને NS અને N-1D ઇલેક્ટ્રોનના NS અને N-1D ઇલેક્ટ્રોનના સરવાળા પરથી ઓક્સિડેશન અવસ્થા. બરાબર. હવે આગળ જોઈએ. આખો જે આટલો પેરેગ્રાફ છે જેની આપણે કાલે ચર્ચા કરી હતી લખો. આ પેરેગ્રાફમાં આખો પેરેગ્રાફ સંક્રાંતિ તત્વોમાં ક્રમિક ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર.
હવે છે ને સુધારવાનું છે થોડું, એક વચ્ચે એડ કરી દેવાનું છે. હું આખું પહેલા બોલી લઉં. સંક્રાંતિ તત્વોમાં અને બિન સંક્રાંતિ તત્વોમાં ક્રમિક ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર, બંનેનું જોડે જ લઈ લેવાનું છે. સંક્રાંતિ તત્વોમાં અને બિન સંક્રાંતિ તત્વોમાં ઓક્સિડેશન અવસ્થામાં ક્રમિક ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર. ખ્યાલ આવી ગયો? હા સર. બંનેનું જોડે જોડે, બરાબર. ચલો, એની નીચે જે આ પેરેગ્રાફ છે અહીંયા, એની અંદર લખો. એમાં અલગ અલગ લખવું પડશે. ડી વિભાગમાં, ડી ફોર ડોંકી, ડી વિભાગમાં ભારે તત્વોમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી. ડી વિભાગમાં ભારે તત્વોમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી, અને પી વિભાગમાં ભારે તત્વોમાં નીચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી. ભારે તત્વોમાં નીચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી. એટલે ડી વિભાગ અને પી વિભાગમાં જે તફાવતના બે જે આ પેરેગ્રાફ ફકરા હતા એને અહીંયા પૂરી કરી. હવે જે છેલ્લે નીચે ફકરો વધ્યો છે, છેલ્લો ફકરો, એની અંદર લખો નીચી ઓક્સિડેશન અવસ્થાનું કારણ. નીચી ઓક્સિડેશન અવસ્થાનું કારણ. ઓકે, ચલો એના પછી આજનો આપણો આ ટોપિક છે નેક્સ્ટ. M+2/M પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાં વલણો. ટ્રેન્ડ્સ ઇન ધી M+2/M સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ત્રીજું ચેપ્ટર ભણી ગયા તમે? હા. આ M+2/M એ શું દર્શાવે છે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. રિડક્શનની પ્રક્રિયા જો તો દર્શાવે છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હોય ને તો ઈ લખેલું હોય કે ના હોય? હા. આને કહેવાય પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, હે ને? પણ ખાલી M+2/M એ શું દર્શાવે છે કે M+2 નું M માં રૂપાંતરણ, એટલે કે રિડક્શનની પ્રક્રિયા દર્શાવે છે. તો M+2/M એટલે કે રિડક્શનની પ્રક્રિયા માટેના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાં વલણો. મતલબ કે ડી વિભાગની જે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી આ શ્રેણીના જે કોઈ પણ તત્વો છે એ તત્વોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે કેવું વલણ જોવા મળે છે, એને માટે પહેલા આપણે અહીંયા જે આલેખ આપેલો છે એ આપણે કદાચ બહુ યાદ રાખવાનો, ગોખવાનો એવી કઈ જરૂર નથી, પણ એ થોડોક સમજી લઈએ કે એમાં વાય અક્ષ ઊભી છે એના ઉપર આપણને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપેલા છે અને એક્સ અક્ષ ઉપર પરમાણુ ક્રમાંક એટલે કે વારાફરતી બધા ટિટેનિયમ થી ઝિંક સુધીના તત્વો આપેલા છે. અહીંયા તમને એમના રિડક્શન પોટેન્શિયલનો અલગ અલગ ધાતુઓ માટે રિડક્શન પોટેન્શિયલનો આલેખ આપેલો છે. એમાં બે આલેખો આપેલા છે, એક રેડ કલરનો અને એક ગ્રીન કલરનો. દેખાય છે તમને? તમારી ચોપડીમાં એવું હોય તો જોતા રહેજો. છે કયા કેમ બે છે અલગ અલગ? હેલો, હા સર. કેમ બે અલગ અલગ છે? બંને કયા શું અલગ છે બંનેમાં? અહીંયા જો નીચે લખેલું છે એક રાસાયણિક રીતે ને એક ભૌતિક રીતે. એક જે છે રેડ કલરનું એ છે અવલોકિત મૂલ્ય અને બીજું જે ગ્રીન કલર થી જે આલેખ જાય છે, જો શરૂઆતમાં તો બંને આલેખ એક સરખા જ જાય છે, જો એકબીજાની ઉપર જ છે બંને આલેખ. પછી ગ્રીન કલરનો આલેખ અહીંયા નીચે થઈ ઉપર ને પાછો સેમ આવે છે અને જે રેડ કલરનો આલેખ છે એ પહેલા બંને તો સરખા જ છે, પછી પાછા ઉપર જાય છે અને પાછા તો પછી એના પછી તો સરખા જ જોવા મળે છે. શેના છે બંને આલેખ? એ નીચે લખેલું છે, જો અવલોકિત મૂલ્યો અને ગણતરી કરીને મેળવેલા મૂલ્યો. દેખાય છે તમને? ઓકે. બંનેમાં ડિફરન્સ શું એ કોઈ મને કહેશે?
મિનિંગ શું એ બંનેનો? અવલોકિત અને ગણતરી કરેલા મૂલ્યો એટલે અવલોકિત એટલે અવલોકન કરેલા અને પેલા ગણતરી કરીને. તો મને ખબર પડે, પણ કેવી રીતે અવલોકન કરેલા અને કેવી રીતે ગણતરી કરેલા? જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે માપ્યું હશે એ અવલોકન કરેલા ગણાશે અને જે પ્રક્રિયા કરીને માપવામાં આવ્યું હશે ને એ ગણતરી કરેલું. ખુદ હો ગયે. પ્રેક્ટિકલ અને થિયરિટિકલ. પ્રેક્ટિકલ કેવી રીતે? અને પ્રેક્ટિકલ કેવી રીતે મેળવ્યા હશે અને થિયરિટિકલ કેવી રીતે મેળવ્યા હશે? ત્રીજા ચેપ્ટરમાં આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે બીજા કોઈ વિદ્યુત ધ્રુવને જોડીએ, પછી એમાં ઉપર પેલું પોટેન્શિયોમીટર મૂકીને એના પરથી કોસ પોટેન્શિયલ શોધીએ. એમાં હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0, તો કોસ પોટેન્શિયલ બરાબર કેથોડ માઇનસ એનોડ કરીએ, એમાં એક હાઇડ્રોજન હોય એનો 0, તો જે વધ્યો એ આપણા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ હોય. એ રીતે આપણે માપવાનું શીખ્યા હતા એકાદ ઉદાહરણ દાખલામાં. હા કે ના? કશું યાદ નહીં ત્રીજું ચેપ્ટર અત્યારે. હા, રેડી. એને કહેવાય અવલોકિત કરેલા મૂલ્યો. અને ગણતરી કરેલા મૂલ્યો એટલે શું? તો કે ભાઈ આપણે એની પ્રક્રિયા કરાવીએ. કેવી પ્રક્રિયા કરવાની પછી સમજાવું. આપણે એની પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયાના આધારે આપણને ડેલ્ટા G0 નું મૂલ્ય મળે. એટલે ડેલ્ટા G0 નું મૂલ્ય મળે. હા. સારું. ડેલ્ટા G0 બરાબર -NFE0 આ સૂત્ર છે. હા કે ના? આપણે એની એવી પ્રક્રિયા કરાવીએ +2 માંથી +2 માંથી m, એટલે કે m+2 માંથી m માં રૂપાંતર થાય તો એને આધારે ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર હોય, f નું મૂલ્ય ખબર હોય, એ પ્રક્રિયાનું ડેલ્ટા G0 ખબર હોય, તો એનો રિડક્શન પોટેન્શિયલ મળે કે ના મળે? મળે. એને શું કહેવાય? ગણતરી કરીને મેળવેલા મૂલ્યો. હવે આપણે પ્રક્રિયા કઈ કરવાની છે? m+2 m+2 ઇલેક્ટ્રોન gives m. આ પ્રક્રિયા કરવાની છે. એટલે હા કે ના? કેમ બધા જવાબ નહીં? ચલો, m+2 aqueous છે અને m સોલિડ છે. ઓકે, સારું. હવે આ પ્રક્રિયા માટેનો આપણે ડેલ્ટા G0 શોધવાનો છે. આ પ્રક્રિયા માટે શોધીએ એના કરતા આ પ્રક્રિયા માટેનો ડેલ્ટા G એમાં કોઈ ફરક આવશે? હા. શું ફરક આવશે? જો ઓલાનું મૂલ્ય ઋણ હશે તો આનું મૂલ્ય ધન થઈ જશે અને આનું ઋણ થઈ જશે. યસ, બંને પ્રક્રિયા માટેના ડેલ્ટા G ના મૂલ્ય તો સરખા, પરંતુ એની સંજ્ઞા અલગ અલગ હશે. એટલે મારો ટાર્ગેટ શું છે? મારે કઈ પ્રક્રિયા બનાવવાની? m સોલિડ, એમાંથી m+2 aqueous. હવે આપણને લાગે સહેલી, પણ આ પ્રક્રિયા એટલી ઈઝી ના હોય. m સોલિડ એટલે કે ઉદાહરણ તરીકે આપણે કોપર અથવા તો લોખંડ Fe લઈએ. એ સોલિડ સ્વરૂપમાં હોય એટલે કે ઘન સ્વરૂપનો કોપરનો સળિયો કે લોખંડનો સળિયો લઈએ. એનામાંથી મારે એનો આયન બનાવવાનો છે. હવે આ ડાયરેક્ટ ના થાય, એના માટે બીજા 1-2 સ્ટેપ પડે. એ 1-2 સ્ટેપ તમને તમારી ચોપડીમાં એની એક્ઝેક્ટ સામેના પેજ ઉપર એક ટેબલ આપેલું છે. જોયું તમે? હા. હે ને? એ ટેબલમાં શું આપેલું છે? ઓક્સિડેશન. જે તે તત્વ માટે આ શું આપેલું છે? શેનું મૂલ્ય આપેલું છે? પરમાણુકરણ એન્થાલ્પી. પરમાણુકરણ એન્થાલ્પી ડેલ્ટા HA0. પછી આ શેનું મૂલ્ય આપેલું છે? આયનીકરણ એન્થાલ્પી. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, હે ને? ડેલ્ટા HI1 છે. આ શેનું મૂલ્ય આપેલું છે? ત્રીજી આમાં લાલ કલર વાળી લાઈનમાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. અને આ મૂલ્ય શેનું આપેલું છે?
જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી મતલબ કે મારી પ્રક્રિયા ઘણી બધી પ્રક્રિયાનું કોમ્બિનેશન છે. પહેલું તો મારે ઘન સ્વરૂપની ધાતુ એમાંથી વાયુ સ્વરૂપનું પરમાણુ બનાવવા પડે, જેને માટે ઉર્જા આપવી પડે, અને એ ઉર્જાને પરમાણુકરણ એન્થાલ્પી કહેવાય. એટલે હા કે ના? હા. ચલો, એની અંદરથી આપણે ઉર્જા આપી, એક ઇલેક્ટ્રોન દૂર કરીને M+ ધન આયન બનાવવાનો, એના માટેની ઉર્જાને આપણે કહીએ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. પછી હજુ એક ઇલેક્ટ્રોન કાઢવાનો, એટલે એની અંદરથી M+2 બને, એને માટેની ઉર્જા એને કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. અને આ જે વાયુ સ્વરૂપના ધન આયન બન્યા, પહેલા M+ અને એના પછી હજુ એક ઇલેક્ટ્રોન કાઢીએ તો બન્યો M+2. એ M+2 વાયુ સ્વરૂપનો ધન આયન, એનું મારે કરવાનું જલીયકરણ, પછી એ M+2 એક્વિયસમાં ફેરવાશે. હા કે ના? હા. હે ને? તો આ આપણી ઓરિજિનલ પ્રક્રિયા, M સોલિડ માંથી M+2 એક્વિયસ. પણ આ પ્રક્રિયા અલગ અલગ પ્રક્રિયાઓનું કોમ્બિનેશન છે. હવે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ પ્રક્રિયામાં આપણે ઉર્જા આપવી પડે પરમાણુકરણ એન્થાલ્પી જેટલી. હા કે ના? પછી આ બીજી પ્રક્રિયા છે, એમાં પ્રથમ આયનીકરણ જેટલી ઉર્જા આપવી પડશે. હા કે ના? પછી ત્રીજી પ્રક્રિયામાં દ્વિતીય આયનીકરણ જેટલી ઉર્જા આપવી પડશે. હા કે ના? હા. અને છેલ્લી પ્રક્રિયામાં જલીયકરણ જેટલી ઉર્જા આપવી પડશે. હા કે ના? હા. ના, કેમ કે જલીયકરણમાં ઉષ્મા છૂટી પડે, એટલે તમને અહીંયા જોઈ શકતા હશો કે ભાઈ બધા ઉર્જાના મૂલ્યો અહીંયા આગળ બધે ધન છે, કેમ કે આ બધી ઉર્જા આપણે આપવી પડે છે. અને જલીયકરણની પ્રક્રિયામાં ઉર્જા શું થાય છે? છૂટી પડે છે. પડે છે. એટલે આપણી આખી જે કમ્બાઈન પ્રક્રિયા છે, M થી ઘન સ્વરૂપની ધાતુથી શરૂ કરી અને M+2 એક્વિયસ સુધીની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દરમિયાન અમુક જગ્યાએ ઉર્જા આપવી પડે છે અને અમુક જગ્યાએ ઉર્જા છૂટી પડે છે. આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણી જે ઓરિજિનલ પ્રક્રિયા છે, ઘન સ્વરૂપની ધાતુમાંથી આયન સ્વરૂપનું, જલીય આયન સ્વરૂપમાં આપણે એને ફેરવવાની આ પ્રક્રિયા ટોટલ માટેની જે ઉર્જા એ કોઈક ધાતુ માટે ધન હોય, કોઈક ધાતુ માટે ઋણ હોય. હા કે ના? હા, હે ને? તો હવે આપણી જે પ્રક્રિયા છે, M gives M+2, આ પ્રક્રિયાની આખી પ્રક્રિયા બધી ઉર્જાનો સરવાળો બાદબાકી બધું કર્યા પછી આ પ્રક્રિયા માટેનું ΔH0 નું આપણને કંઈક મૂલ્ય મળશે. ΔH0 ના મૂલ્યને આધારે આપણે આ પ્રક્રિયાનું ΔG0 નું મૂલ્ય શોધી શકીએ. ΔG0 ના મૂલ્યને આધારે આ પ્રક્રિયા માટેનો આપણે પ્રમાણિત રિડક્શન કે ઓક્સિડેશન પોટેન્શિયલ શોધી શકીએ. શોધી શકાય. એ રિડક્શન પોટેન્શિયલમાં કેવું વલણ જોવા મળે છે એની અહીંયા ચર્ચા કરેલી છે, હે ને? એટલે જો આની પહેલી લાઈન કંઈક એવી લખેલી છે, દ્રાવણમાં ઘન ધાતુ પરમાણુઓનું M+2 આયનોમાં રૂપાંતરણ સંબંધિત ઉષ્મા રાસાયણિક પ્રાચલો એટલે કે બધી ભૌતિક રાશિઓ તેમના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય દર્શાવે છે, એટલે કે E0 સાથે સંબંધિત છે. કોષ્ટક 8.4 એટલે કયું કોષ્ટક? આપણે એમના જોઈએ. એ સામેના પેજ વાળો જે કોષ્ટક છે એમાં મૂલ્ય દર્શાવેલા છે. એમાં એ લોકોએ શરૂઆતની બધી ઉર્જાઓના મૂલ્ય આપેલા છે, એને આધારે ΔGK નું મૂલ્ય નહીં આપેલું, પરંતુ છેલ્લી લાઈનમાં બધાના રિડક્શન, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે અને એને આધારેનો આલેખ આ આકૃતિમાં આપણને આપેલો છે. શું છે આકૃતિમાં? એનું વર્ણન થોડુંક સમજીએ. પહેલી જ લાઈન આપણને આપેલી છે કે ભાઈ Cu માટેની ચર્ચા. કોપર માટે Cu માટે E0 નું ધન મૂલ્ય. તમને એક વસ્તુ તરત ઉડીને આંખે વળગતી હશે, કઈ? તો તમને સહેજ બતાવું. y અક્ષ ઉપર શું આપેલું છે? પ્રમાણિત પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બધાના આપેલા છે. એમાં અહીંયા 0 છે, જોયું તમે?
હા. ઝીરો રિડક્શન પોટેન્શિયલ કોનો? કોપર. હાઇડ્રોજન. હાઇડ્રોજનનો શું કોપર કઈ દુનિયામાં જીવે છે? રેડી? તો બધાને મગજ બંધ હોય ને તો એટલી ખબર પડવી જોઈએ કે હાઇડ્રોજનનો જ રિડક્શન પોટેન્શિયલ 0 છે. તો અહીંયા આપણને કોનો આપેલો છે? જો કોપરનો આપેલો છે, આ કોપરનું છે ને? હા, હા, તો કોપરનું મૂલ્ય કેવું છે? 0 કરતા વધારે. 0 કરતા વધારે. અને આપણને તો ખબર જ છે, ચેપ્ટર નંબર 3 માં જોયું હતું, કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ હતું દાખલામાં. હા. હા, હા. આપણે મૂલ્ય તો નહીં યાદ રાખવાનું, પણ આપણે એવું યાદ રાખ્યું હતું કે એનું મૂલ્ય 0 કરતા ઉપર છે. જ્યારે બીજી બધી જ ધાતુઓ માટેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કેટલા છે? 0 કરતા ઓછા. હા. સારું. હવે જો થોડુંક તમારે સમજવું પડશે, મગજ દોડાવવું પડશે. કોપરનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલ કરતા કેવો છે? વધારે છે કે ઓછો છે? વધારે. કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે? કોપર. એટલે કોપર શું થશે? રિડક્શન કે હાઇડ્રોજનનું રિડક્શન થાય? કોપરનું રિડક્શન થશે, એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. રેડી? એટલે કોપરનું રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા વધારે, એટલે કોપરનું રિડક્શન થશે, એટલે કે Cu+2 માંથી Cu બનશે. અને હાઇડ્રોજનનું શું થશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન. હાઇડ્રોજનનું ઓક્સિડેશન એટલે H2 નું H+ માં રૂપાંતરણ થાય. હા. હવે જો એ લોકોએ શું આપેલું છે? Cu ના E0 નું ધન મૂલ્ય તેની અદ્વિતીય વર્તણૂક, એટલે કે બીજા કરતા બધી અલગ વર્તણૂક. કેવી અલગ વર્તણૂક? તો જો તેની એસિડ સંયોજનોમાંથી H2 મુક્ત કરવાની અક્ષમતા. H2 મુક્ત કરવાની. એસિડ સંયોજનો એટલે એસિડ સંયોજનોમાં H+ હોય, એટલે હા કે ના? હા. એ H+ નું H+ માંથી એસિડ સંયોજનોમાંથી H2 મુક્ત કરવાની, એટલે કે H+ નું H2 માં રૂપાંતરણ કરવાની, એટલે કે હાઇડ્રોજનનું રિડક્શન કરવાની અક્ષમતા સૂચવે છે. અને તો આપણે અહીંયા હમણાં જ કીધું કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજનના 0 કરતા વધારે છે, એટલે કોપરનું રિડક્શન થશે, હાઇડ્રોજનનું નહીં થાય. એટલે બીજી બધી ધાતુઓ જે નીચે આપેલી છે, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, Mn, Fe, CO, Ni અને ઝિંક, એ બધી જ ધાતુઓને જ્યારે આપણે એસિડમય દ્રાવણોમાં નાખીશું ત્યારે એ બધી ધાતુઓના રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા ઓછા છે. કોપર સિવાયની બધી ધાતુઓના રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા ઓછા છે. એટલે રિડક્શન કોનું થાય? હાઇડ્રોજનનું થાય. હા. હાઇડ્રોજનનું રિડક્શન થાય તો આ પ્રક્રિયા થાય. એ પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. હા. કોણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે? તો કે કોપર સિવાયની બીજી બધી જ ધાતુઓ. કેમ? તો કે એમના રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલ 0 કરતા ઓછા ઋણ છે એટલે. પરંતુ કોપરનો રિડક્શન પોટેન્શિયલ ધન હોવાને કારણે કોપરનું રિડક્શન થશે, એટલે હાઇડ્રોજનનું રિડક્શન નહીં થાય. એટલે એસિડ સંયોજનોમાંથી H+ ધરાવતા સંયોજનો દ્રાવણોમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે નહીં. એટલે H2 મુક્ત કરવાની અક્ષમતા કોની? કોપર. કોપરની. ખ્યાલ આવી ગયો પહેલા વાક્યની અંદર? એટલે હા કે ના? ચલો આગળ. માત્ર ઓક્સિડેશન કરતા એસિડ સંયોજનો જેવા કે નાઇટ્રિક એસિડ અને ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, યાદ રાખજો. નાની નાની લાઈનોમાંથી MCQ નીકળશે. માત્ર ઓક્સિડેશન કરતા એસિડ સંયોજનો Cu સાથે પ્રક્રિયા કરે છે અને એસિડ સંયોજનો રિડક્શન પામે છે, એટલે કે H2 મુક્ત કરી શકશે. બરાબર? સારું. H2 મુક્ત કરશે કે નહીં કરશે એવું નહીં લખેલું, પણ કીધું છે શું? એસિડ સંયોજનો રિડક્શન પામશે. તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પ્રક્રિયા હતી 7મા ચેપ્ટરમાં, કોપરની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા યાદ છે? જેને યાદ હોય એ હાથ ઊંચો કરે. કોપરની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા, ચલો કોને યાદ છે? ભૂલા. ભૂલા.
copper with nitric acid. No, you all are failed. હમણાં જ આપણે આપ્યું કોપરની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાં આપણે જોયું હતું કે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાંદ્ર HNO3 હોય અને મંદ HNO3 હોય તો એની અંદર અલગ અલગ નિપજો આપણને મળતી હતી. મંદ HNO3 હોય તો NO અથવા N2O મળે અને સાંદ્ર HNO3 હોય તો NO2 મળે. આ બહુ આપણે જોયું હતું. તો એની અંદર એક બીજી વસ્તુ જોઈ હતી કે ભાઈ એની અંદર આપણી પાસે જે પણ કોપર ધાતુ છે કોપર ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં CuNO3 ટ્વાઇસ એટલે કે કોપરનો નાઇટ્રેટ ક્ષાર CuNO3 ટ્વાઇસ બનતો હતો. એટલે કોપરની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં ઘન સ્વરૂપનું કોપર +2 સ્વરૂપમાં ફેરવાતું હતું. એટલે કે કોપરનું શું થતું હતું? ઓક્સિડેશન. કોપરનું ઓક્સિડેશન થાય તો એસિડનું શું થાય? રિડક્શન. હે ને? તો બીજા જે કોઈ પણ ખનિજ એસિડો છે જેમ કે HCl, HBr, HI, પછી સાદો નોર્મલ H2SO4, H3PO3 આવા બધા જે એસિડ છે નોર્મલ બધા એસિડ એ બધાની અંદરથી કોપર H2 વાયુ ઉત્પન્ન કરી શકતો નથી કારણ કે કોપર એનું રિડક્શન નહીં થતું કોપરનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે કોપરનું રિડક્શન થાય છે પરંતુ જે એવા પ્રબળ ઓક્સિડેશન કરતા બધા એસિડ્સ છે જેમ કે નાઇટ્રિક એસિડ અને ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ કોપરનું રિડક્શન નહીં થવા દે પોતે રિડક્શન પામશે અને કોપરનું ઓક્સિડેશન કરશે. ખ્યાલ આવ્યો અત્યાર સુધીના ફકરામાં? હા. ચલો આગળ જઈએ. શું લખેલું છે જો કેમ આવું થાય છે એનો રિડક્શન પોટેન્શિયલ કોપરનો ધન કેમ છે તો કે Cu માંથી Cu+2 ના રૂપાંતરણ માટેની જરૂરી ઉર્જા તેમની જલીયકરણ ઉર્જા દ્વારા સમતોલિત થતી નથી. એટલે શું કહેવા માંગે છે અહીંયા? Cu માંથી મારે Cu+2 Cu સોલિડ માંથી Cu+2 એક્વિયસ બનાવવું હોય તો મારે કેટલી ઉર્જા આપવી પડે? કઈ ઉર્જાઓ આપવી પડે? પરમાણુકરણ, આયનીકરણ, એન્થાલ્પી 1 રેડી? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને એની પહેલા પરમાણુકરણ એન્થાલ્પી જેટલી ઉર્જા આપવી પડે અને સામે એ Cu+2 આયન બન્યો એનું જલીયકરણ થાય ત્યારે એટલી ઉર્જા છૂટી પડે પરંતુ પેલામાં જેટલી આપવી પડે છે કોપરમાં એટલી એના જલીયકરણ હાઇડ્રેશનમાંથી છૂટી નહીં પડતી. કેમ કે આગળ આપણે જોયું હતું કોપરની આયનીકરણ એન્થાલ્પી બહુ વધારે છે તો એની આયનીકરણ એન્થાલ્પી જેટલી જે ઉર્જા આપવી પડે છે એ સામે મળતી જલીયકરણ એન્થાલ્પી જેટલી ઉર્જાથી સમતોલિત થતી નથી. આની અસર ઓવરઓલ પ્રક્રિયાના ડેલ્ટા H ઉપર, એને આધારે આખી પ્રક્રિયાના ડેલ્ટા G ઉપર અને એને આધારે એની ઇફેક્ટ રિડક્શન પોટેન્શિયલ E0 ઉપર પડે છે. બહુ વધારે એના મૂલ્ય ને એ બધી ચર્ચા નહીં કરી, આપણને શોર્ટમાં સમજાયેલું છે નહીં તો આ ચેપ્ટર બહુ મોટું થાય. પી વિભાગનું હતું એના કરતા આ મોટું ચેપ્ટર થાય. તો એ ઉર્જા જલીયકરણ ઉર્જા દ્વારા સમતોલિત થતી નથી. બરાબર. બીજું કે શ્રેણીમાં એટલે કે પ્રથમ શ્રેણીમાં E0 ના ઓછા ઋણ મૂલ્યોનું સામાન્ય વલણ ધાતુઓની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સરવાળામાં સામાન્ય વધારા સાથે સંબંધિત છે. એટલે જેમ જેમ તમે શ્રેણીમાં આગળ વધો એમ જો આયનીકરણ એન્થાલ્પી કઈ પહેલી અને બીજી એ બંનેનો સરવાળો એટલે કે ટોટલ કુલ આયનીકરણ એન્થાલ્પીમાં જેમ જેમ વધારો થાય એમ એમના ઓછા ઋણ મૂલ્યો એટલે કે મૂલ્ય ધન તરફ જતા જોવા મળશે. એટલે જો તમે ઉપરની આકૃતિ જોશો ને તો એમાં પેલો આલેખ ઉપરની ઉપર જતો જાય છે. ટિટેનિયમ માટે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું છે? ટિટેનિયમ માટે રિડક્શન પોટેન્શિયલ -1.5 અથવા એના કરતા થોડું ઓછું પણ -1.5 સૌથી ઓછું છે.
હા, પછી જેમ જેમ તમે આગળ જાઓ છો એમ એમ એ બધાની આયનીકરણ એન્થાલ્પી વધતી જતી હશે અને જેમ જેમ આયનીકરણ એન્થાલ્પી વધતી જાય છે એમ એમ એ લોકોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પણ 0 તરફ જતા જાય છે, એટલે કે ઓછા ને ઓછા ઋણ થતા જાય છે. ખ્યાલ આવે છે? હા. એ ઓછા ઋણ થતા 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 કોપર એ છેક પહોંચે ત્યારે તો 0 ની પાર વટી જાય છે, એટલે કે ધન થઈ જાય છે. ઝીંકમાં પાછું ઓછું થઈ જાય છે. તે નોંધવું રસપ્રદ છે કે હવે પાછો એક અપવાદ આવે છે. કયો? Mn, નિકલ અને ઝીંકના મૂલ્યો સામાન્ય વલણ દ્વારા અપેક્ષિત મૂલ્યો કરતા વધારે ઋણ હોય છે. રેડી? જો આપણે આલેખ જોઈએ એટલે કોને કોની અંદર અપવાદ આપણને કીધો? Mn, NiNag. એમાં આ ઝીંક, આ Ni અને Mn ક્યાં છે અહીંયા? શું કહે છે એની અંદર? એમના સામાન્ય વલણ કરતા કેવા છે? વધારે ઋણ. વધારે ઋણ છે. કેમ એવું થયું? તો કે આપણો નોર્મલ ટ્રેન્ડ કેવો હતો? તો કે ભાઈ એ લોકોના રિડક્શન પોટેન્શિયલમાં કન્ટિન્યુઅસ વધારો, એટલે આ રેખા આમ જવી જોઈતી હતી, પણ મેંગેનીઝના કિસ્સામાં નીચે આવી ગઈ. હા. હે ને? ચલો પછી આગળ Ni. હા, આગળ જતા જતા આમ આગળ જવું જોઈતું હતું ને, પણ નિકલના કિસ્સામાં કેવું થયું? નીચે આવી ગયું. અવલોકિત કરેલું કે ગણતરી કરેલું, પણ આપણે નોર્મલ કરતા નીચે આવી ગયું. સારું. પછી કોપર સુધી પહોંચ્યા ત્યાં સુધી ઉપર ગયો, તો એની આગળ ઝીંકમાં જઈએ તો ત્યાં ઉપર જ જવું જોઈએ. હા. હા, એટલે કે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ ધન હોવો જોઈએ, પણ આપણને ખબર છે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76, એટલે કે ઋણ જોવા મળે છે. આ રીતે એમની અંદર અપવાદ જોવા મળે છે. એના કોઈ કારણની અહીંયા ચર્ચા નહીં કરી, કે બધી જ વસ્તુના કારણની ચર્ચા કરવા જાય તો ચેપ્ટર ઘણું મોટું થઈ જાય. બરાબર? તો આ હતો રિડક્શન પોટેન્શિયલનું વલણ. પણ કયો રિડક્શન પોટેન્શિયલ? M+2/m. આ બી એક રિડક્શન પોટેન્શિયલ છે. આના પછી પણ એક રિડક્શન પોટેન્શિયલ આવે છે, પણ બંનેમાં એક ફરક છે. કયો? તો કે ભાઈ અહીંયા રિડક્શન કેવું થાય છે? તો કે ધન +2 સ્વરૂપના ધન આયનમાંથી તટસ્થ સ્વરૂપમાં એ રીતનું રિડક્શન થાય છે. જ્યારે આના પછીનો જે ટ્રેન્ડ આપણને સમજાવે છે એની અંદર M+3/m+2 એની સમજૂતી આપે છે. એ પહેલા અહીંયા Mn વાળું, ચલો હા, જો આપણને આપેલું છે કારણ જોઈએ. Mn+2, આ જે 3 ધાતુઓ હતી ને, Mn, નિકલ અને ઝીંક, એમાં અપવાદ જોવા મળે છે. એનું એક કારણ અહીંયા થોડુંક શોર્ટમાં સમજાવેલું છે. પહેલી Mn ની ચર્ચા કરીએ કે ભાઈ Mn+2 એમાં ઇલેક્ટ્રોન રચના યાદ કરો તો કેવી હતી? Mn+2 આની આગળ એક મોટું પેલું ટેબલ હતું ને, એમાં હા, શું? NH2ND5. Mn+2 ની ઇલેક્ટ્રોન 3D5. 3D5. Mn+2 એટલે 3D5 નીકળી ગયા. કયા બે ઇલેક્ટ્રોન નીકળ્યા? ઓએસના 2 નીકળી ગયા, એટલે 3D ના 5 ઇલેક્ટ્રોન વધ્યા. હા. હા, તો એની ઇલેક્ટ્રોન રચના D5, એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી ડી પેટાકોષ. હા. હે ને? ડી પેટાકોષ એટલે કેવી? સ્થાયી હશે. હા કે ના? ઓકે. પછી Zn+2 એમાં શું થશે? ઇલેક્ટ્રોન રચના કેવી થશે? સંપૂર્ણ ભરાયેલી D10 હશે. હા સર. ડન. હેલો. હા સર. પછી નિકલ માટે જો આપેલું છે Ni નું E0 નું મૂલ્ય સૌથી ઊંચા ઋણ ડેલ્ટા H0 હાઇડ્રેશન મૂલ્ય સાથે સંબંધિત છે. તમને નિકલ માટે જલીયકરણ એન્થાલ્પી આપેલી છે, જો છે. હા. બીજી બધી એન્થાલ્પીઓ કરતા એનું મૂલ્ય સૌથી વધારે, મતલબ કે સૌથી વધારે ઉર્જા છૂટી પડે છે. હા. હે ને? તો નિકલનું જલીયકરણ સૌથી વધારે થાય છે. અને Mn+2 એમાં સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. હા. ઓકે, હવે સમજો. હું તમને એક Mn ના ઉદાહરણથી સમજાવું. Mn+2 અને બીજો કયો છે? Zn.
એકનું ઉદાહરણ લઈએ આપણે, બીજું તરત ઓટોમેટિક તમને ખબર પડી જશે. Zn+2 અને નિકલ Ni+2. આખું રીઝન સ્થાયીતા ઉપર આધારિત છે. ચલો Mn+2 છે, એમાં ઇલેક્ટ્રોન રચના કેવી છે? 3 હે 3 અવાજ કોન્ટ્રે છે. D5 અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના છે. હા Zn માં B10. આ બંને આયનો ઇલેક્ટ્રોન રચનાને આધારે સ્થાયી છે એવું કહેવાય. હા હે ને, બંનેમાં એકમાં અર્ધપૂર્ણ છે, બીજામાં સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના, એટલે Mn+2 અને Zn+2 આયનો સ્થાયી કહેવાય કે ના કહેવાય? હા ચલો, નિકલનું જલીયકરણ સૌથી વધારે થાય છે, સૌથી વધારે ઉર્જા છૂટી પડે છે. હા અને આપણે એવું ભણ્યા હતા કે જેટલું જલીયકરણ વધારે એટલી સ્થાયીતા વધારે, હા કે ના? હા તો મતલબ એવો થયો કે આ બધા જ જે ધન આયન છે એ વધારે સ્થાયી છે. હવે Mn+2 વધારે સ્થાયી હશે તો એ Mn માં રૂપાંતરણ પામશે. ના નહીં ને? ચલો Zn+2 સ્થાયી છે તો એ Zn માં રૂપાંતરણ પામશે. ના Na+2 વધારે સ્થાયી છે તો નિકલ માં રૂપાંતરણ પામશે. ના નહીં ને? તો આ બધી પ્રક્રિયાઓ, એવું કહેવાય એક રીતે કે આ બધી પ્રક્રિયાઓ શક્ય નથી. હા હે ને, આ બધી પ્રક્રિયાઓ શક્ય નથી. તો શું મારે એવું લખવું હોય તો લખાય કે આ બધી જ પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું હશે? greater than 0. ગ્રેટર ધેન 0. આપણને ખબર છે આપમેળે જે પ્રક્રિયા થાય અથવા તો જે પ્રક્રિયા શક્ય હોય એને માટે ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ હોય. ઉષ્માગતિશાસ્ત્ર 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા. આ પ્રક્રિયાઓ શક્ય નથી, મતલબ કે એ પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G0 નું મૂલ્ય ધન હશે. અને જો ડેલ્ટા G0 નું મૂલ્ય ધન હોય તો આપણા રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય 0 કરતા ઓછું ઋણ હોય. હા કેમ? તો કે આપણી પાસે સમીકરણ છે ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ છે. આવું સૂત્ર? હા સર. સારું, આ ડેલ્ટા G0 નું મૂલ્ય સમીકરણ પ્રમાણે જોઈએ તો આગળ ઋણ સંજ્ઞા છે એટલે આપણને કેવું મળે? ઋણ મળે. પણ ડેલ્ટા G નું મૂલ્ય ધન મળે છે. ક્યારે ધન મળે? તો કે એક માઇનસ અને આ E0 નું મૂલ્ય પણ માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ તો ડેલ્ટા G0 નું મૂલ્ય આપણે અહીંયા જોઈએ છે ગ્રેટર ધેન 0 ધન મળે. ક્યારે ધન મળે? જ્યારે આપણા E0 નું મૂલ્ય ઋણ હોય ત્યારે. અને મેંગેનીઝ Zn અને Ni માં આપણને E0 નું મૂલ્ય કેવું જોવા મળે છે? ઋણ જોવા મળે છે ને? હા ખ્યાલ આવી ગયો? હવે અહીંયા જે સમજાવે છે એમાં કે ના ખ્યાલ આવ્યો? હજુ એટલે ઉતર્યું? હા સર. બરાબર. તો આ રીતે આપણે નક્કી કરવાનું કે કઈ પ્રક્રિયા, કયો કોણ સ્થાયી છે. આપણો તટસ્થ પરમાણુ વધારે સ્થાયી છે કે આપણો ધન આયન વધારે સ્થાયી છે? એને આધારે જે તે પ્રક્રિયા થશે કે નહીં થાય. જે તે પ્રક્રિયા થાય તો ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ, ના થાય તો ધન. અને એને આધારે એના પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય નક્કી કરાતું હોય છે. આવી જ ચર્ચા આપણે એમના બીજા પ્રકારના રિડક્શન પોટેન્શિયલ M+3 માંથી M+2 સ્વરૂપના રિડક્શન પોટેન્શિયલની ચર્ચા કરવાની છે. ક્યાં ક્યાં આ વસ્તુ લાગુ પડે? તો જે તત્વોની અંદર બંને સ્વરૂપના, બંને ઓક્સિડેશન અવસ્થાઓ સ્થાયી હોય, જેમ કે Fe+3 અને Fe+2, એ બંને આપણને જોવા મળે છે. તો જલીય દ્રાવણની અંદર Fe+3 માંથી Fe+2 એને માટેનો જે રિડક્શન પોટેન્શિયલ છે, એવી જે તે કોઈ પણ ધાતુમાં આ રિડક્શન પોટેન્શિયલ +3/+2 રિડક્શન પોટેન્શિયલમાં કેવું વલણ જોવા મળે છે એની આપણે ચર્ચા કરવાની છે. જો અહીંયા આપેલું છે E0 ના Mn+3/M+2 નું મૂલ્ય કોષ્ટક 8.2 માં, એટલે જે પેલું આગળ મોટું ટેબલ હતું ને ત્યાં આપેલું છે. ત્યાં તમારે એક પેજ આમ કરી અને જોડે જોડે જોતા રહેવું હોય તો જોતા રહેજો. એ દર્શાવે છે કે અવલોકન પરિવર્તનશીલ વલણો દર્શાવે છે. આગળ જે રિડક્શન પોટેન્શિયલ હતો ને +2/M, એ રિડક્શન પોટેન્શિયલમાં કેવું હતું કે નોર્મલ હતું.
વધતું હતું તો છેક સુધી વધતું રહેતું હતું, માત્ર Mn નિકલ અને Zn માં છેક નીચે જતું તેટલો અપવાદ હતો. પરંતુ જો તમે +3/+2 એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જોશો તો એમાં ઘણો ઊંચું નીચો ફેરફારો જોવા મળશે. પહેલી ચર્ચા એ લોકો અહીંયા સ્કેન્ડિયમની કરે છે. સ્કેન્ડિયમનું નીચું મૂલ્ય, હવે તમે મને કોઈ કહેશો, હું તમને જસ્ટ એકવાર બતાવી દઉં કઈ જગ્યાએ છે. યસ, આ જે ટેબલ તમને મળ્યું પેજ નંબર 220 ઉપર, હા સર. યસ, આ ટેબલમાં છેક નીચે તમને અહીંયા રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. હા. જો પહેલો રિડક્શન પોટેન્શિયલ m+2/m નો છે અને બીજો m+3/m+2 એનો છે. એ તમે જોડે જોડે જોતા રહેજો. હા. હા, બરાબર. તો ચલો, એમાં આપેલું છે કે નહીં આપેલું, બટ સ્કેન્ડિયમનું એ રિડક્શન પોટેન્શિયલનું નીચું મૂલ્ય એ Sc+3 ની સ્થાયીતા દર્શાવે છે. હવે ખબર પડી ગઈ હશે તમને કોણ સ્થાયી વધારે છે. બોલો. Sc+3. રેડી. હવે આપણે ઊંધું વિચારવાનું. ચલો, Sc+3 સ્થાયી હોય, આ Sc+3 સ્થાયી હોય તો Sc+2 માં રૂપાંતર પામે સ્કેન્ડિયમ +2 માં? ના પામે. એવી પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય કેવું હશે? ડેલ્ટા 0 ઉપર નહીં લખતો, સમજી લેજો. કેવું હશે? ધન હશે. એનું મૂલ્ય ધન હશે તો E0 નું મૂલ્ય ઋણ. એટલે લખેલું જો Sc નું નીચું મૂલ્ય Sc+3 ની સ્થાયીતા દર્શાવે છે. હા કે ના? હવે Sc+3 સ્થાયી કેમ છે? તો એની ઇલેક્ટ્રોન રચના ચેક કરો. 4s1 3d2 છે. 4s1 3d2, 4s નો 1 ઇલેક્ટ્રોન અને 3d ના 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો એટલે કે Sc+3 માં ઇલેક્ટ્રોન રચના કેવી હોય? નિષ્ક્રિય વાયુ જેવી થઈ ગઈ. Ar ખાલી વધ્યો. આર્ગોન. ઇલેક્ટ્રોન રચના મગજમાં ઉતરી હશે ને તો આ બધી વસ્તુમાં ખબર પડશે, નહીં તો બધું ભાગી જશે. તો હવે Sc+3 સ્થાયી કેમ છે? તો કે એની ઇલેક્ટ્રોન રચના ઊંડા વાયુ જેવી છે. એટલે તો આ ચર્ચા થઈ સ્કેન્ડિયમ માટેની કે એમાં રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય બહુ નીચું છે. એનું કારણ આપ્યું. પછી ઝિંકમાં ચર્ચા કરેલી છે કે Zn+2. આગળ જ હમણાં આપણે ચર્ચા કરી કે આપણી પાસે Zn+2 એ વધારે સ્થાયી છે. કેમ? 3d10 છે એટલે. 3d10 છે. હવે જો મારે Zn+3 બનાવવો હોય તો ના બને. એટલે બને તો ખરો ને, એક ઇલેક્ટ્રોન વધારે ઉર્જા આપીને કાઢો ને. એટલે સ્થાયીમાંથી અસ્થાયી કરવું મુશ્કેલ પડી જાય. એવું નહીં, પણ કાઢી તો શકાય કે ના કાઢી શકાય? કાઢી શકાય. કાઢી તો શકાય, પણ Zn+2 વધારે સ્થાયી કે Zn+3? +2. +2 વધારે સ્થાયી. એટલે Zn+3 માંથી +2 માં રૂપાંતરણ થઈ જશે? ના થાય, મુશ્કેલ. એવું ના થાય. Zn+3 માંથી Zn+2 એ થઈ જાય. કેમ કે Zn+2 તો સ્થાયી છે અને Zn+3 અસ્થાયી છે. અસ્થાયીમાંથી સ્થાયીમાં સરળતાથી રૂપાંતરણ થાય. એટલે આ Zn+3 માંથી Zn+2 વાળી પ્રક્રિયા શક્ય છે કે નહીં? શક્ય છે. શક્ય છે. તો એના માટે ડેલ્ટા G નું મૂલ્ય કેવું હશે? ઋણ મૂલ્ય હશે. તો E નું મૂલ્ય ધન હશે. ચેક કરો તો લખ્યું છે અહીંયા Zn માટે તેનું મૂલ્ય સૌથી ઊંચું છે. હા કે ના? ઓકે. તો આ જ રીતે બાકીના પણ તમને કારણો આપેલા છે. Mn માટે છે, Fe માટે છે, વેનેડિયમ, આ બધા માટેના અહીંયા કારણો ને બધું આપેલું છે. તમે એકવાર વાંચી લેજો. ના ખ્યાલ આવે તો મને આવતીકાલના લેક્ચરમાં પૂછજો. આવતીકાલે આજે જેટલું ભણ્યા એની શોર્ટ નોટ્સ હું તમને લખાવી દઈશ. તો આજે આપણે ડી વિભાગની જે પહેલી શ્રેણી, બીજી કોઈ શ્રેણીની તો ચર્ચા કરેલી છે નહીં, તો પહેલી શ્રેણીના તત્વો માટે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યમાં જોવા મળતા વલણો, એટલે કે +2 માંથી તટસ્થ એ રિડક્શન પોટેન્શિયલ અને +3 માંથી +2 માં ફેરવા માટેની રિડક્શન પોટેન્શિયલ, એના વલણોની ચર્ચા કરી. આવતીકાલે હવે એ લોકોની ઓક્સિડેશન અવસ્થા રિલેટેડ બીજો એક ટોપિક છે, એની અંદર આપણે ડિટેલમાં વધારે ચર્ચા કરશું. ફરી મળીએ. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.